અંબાજીમાં કોરિડોરની કામગીરીને લઈને નોટિસ આપવામાં આવી। સર્વે નંબર 8માં કોરિડોરવાળા વિસ્તારમાંથી દબાણ દૂર કરવા નોટિસ, દબાણવાળા મકાનો દૂર કરવા સૂચન કરાયું। વર્ષોથી રહેતા લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા માટે માંગ કરી। વૈકલ્પિક વ્યવસ્થાની માંગને લઈ મોટી અસર। અંબાજીમાં આજે મોટાભાગના બજારો બંધ, વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક બંધ રાખ્યા છે। દબાણદારોને દબાણ દૂર કરવા માટે અપાયેલી નોટિસોના પગલે કહી શકાય છે કે આજે અંબાજી જડબે સલાક બંધ રહ્યું છે અને જે અસરગ્રસ્તોની વારે અંબાજીના તમામ વેપારીઓ આવ્યા છે। આપને બતાવવા માંગીશ કે આજે શક્તિપીઠ અંબાજી ધામ છે। અંબાજી ધામમાં મહત્તમ તમામ બજારો જે છે જડબે સલાક બંધ જોવા મળી રહ્યા છે અને જે અંબાજીના સર્વે નંબર 8માં જ્યાંથી કોરિડોર પસાર થનાર છે ત્યાં દબાણદારોને 250 ઉપરાંતની જે નોટિસો આપી છે પોતાના મકાનો દૂર કરવાની, જે દૂર કરવા માટે જે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે અને ત્યારબાદ આ દબાણ દૂર કરવી જોઈએ। એટલું જ નહીં, જે આજે છે આ પ્રશ્નને લઈને જે રીતે સમગ્ર અંબાજી જડબે સલાક બંધ રહ્યું છે એ જ રીતે આજે દાતા મામલતદારને પણ આવેદનપત્ર આપવામાં આવશે અને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરાશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ ગુજરાતી, અંબાજી। અંબાજી રીડેવલપિંગ પ્રોજેક્ટને લઈને દબાણનો મામલો ફરી ચર્ચામાં આવ્યો। અગાઉ 89 દબાણો હટાવાયા બાદ હવે 267થી વધુ દબાણકારોને નોટિસ મળતા રોષ ભભૂક્યો। વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે દબાણકારોએ અંબાજી બંધનું એલાન આપ્યું। મોટી સંખ્યામાં પીડિત દુકાનદારો દાંતા પ્રાંત કચેરી પહોંચ્યા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને દબાણ દૂર કરતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી। લોકો ડરના માહોલમાં જીવી રહ્યા હતા। તે લોકો બધા સંપૂર્ણ અંબાજી બંધ રાખી અને સાથે મળી અને મામલતદાર કચેરી આવ્યા। ત્યાં અમે એસડીએમ સાહેબને મળ્યા। એસડીએમ મેમે ખાતરી આપી કે આવી કોઈ પ્રક્રિયા હાલ ચાલુ થવાની નથી અને જે આ ખોટી અફવા ચાલી રહી છે તે અફવાથી દૂર રહો અને આ લોકોની વૈકલ્પિક અને કાયમી જે માંગ છે એ માંગ અમે પૂરી કરી પછી જ આ લોકોના દબાણ તોડશું। આજે આવેદન પત્ર આપવામાં આવ્યું। એમને બેને એમ કીધું કે ભાઈ તમને નોટિસ પેલા પેલી કઈ 202 ની આપીશું, પછી અમે કરશું। 50 વર્ષ સુધી ખાલી કરવાનું નથી, 50 વર્ષ સુધી અંબાજીમાં બધું હેડશે એવું કીધું, બરોબર। અને અમે ખાલી કરશું નહીં હમણાં એમ, ને ખાલી કરશું તો વ્યવસ્થા આપશું। તો અમે આ માન્ય બોલવાથી નથી રાખતા, हमने लिखित जो ऐसे 202 का नोटिस तो किसी को हमने दबाण हटवाने के लिए नोटिस तो किसी को सर्व नहीं किया है। खाली जिसके पास सनद है, एविडेंस है, वो रजू करने के लिए एक हियरिंग वगैरह रखी हुई थी। बाकी इसके आगे कुछ दबाण का कोई भी प्रोसीजर हमारा चालू नहीं है। एंड दिस इज ए क्लियर मैसेज फ्रॉम हमारा एडमिनिस्ट्रेशन की तरफ से। एज ए एसडीएम आई एम गिविंग दिस क्लियर इन्फॉर्मेशन टू द पीपल ऑफ अंबाजी। દાંતીવાડા તાલુકાના ગોડ ગામનો મોટો નિર્ણય। ગ્રામજનોએ બેઠક બોલાવી મહત્વના નીતિ નિયમો અમલમાં મૂક્યા। છોકરા છોકરી ભાગી જતા હોવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને કડક નિર્ણય કરાયો છે। ગામમાંથી કોઈ છોકરો કે છોકરી ભાગી જાય તો તેના પરિવાર સાથે કોઈ પણ વ્યવહાર કરશે તો 1 લાખનો દંડ ફટકારવામાં આવશે। ગામમાં કોઈ પણ પ્રસંગે ડીજે પર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવાયો છે। ગામમાં દારૂ વેચનાર પકડાય તો તેના પર 51,000નો દંડ ફટકારાશે। ગામના લોકો દ્વારા સામાજિક શિસ્ત અને શાંતિ જળવાઈ રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરા શિનોરમાં શાળાનું નવું બાંધકામ શરૂ ન થતા બાળકો પતરાના ઓરડામાં ભણવા મજબૂર છે। વડોદરાના શિનોર તાલુકાના મીંઢોળ ગામમાં છેલ્લા 5 વર્ષથી નવી શાળાનું મકાનનું નિર્માણ કાર્ય અધૂરું છે। નવું મકાન બનાવવાના હેતુથી જૂનું શાળાનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ બાંધકામ શરૂ ન થતા બાળકોને શિક્ષણ મેળવવા માટે પતરાના એક ઓરડામાં ભણવા મજબૂર થવું પડ્યું છે। આ ગંભીર પરિસ્થિતિની રજૂઆત બાદ શિનોર કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિએ શાળાની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક ધોરણે શાળાના બાંધકામનું કામ શરૂ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। આ અંગે જિલ્લા પંચાયત કચેરી ખાતે ડીપીઈઓ અને ડીડીઓ સમક્ષ રજૂઆત પણ કરવામાં આવશે। અને જે સ્કૂલની જગ્યા છે ત્યાં આગળ પણ અત્યારે ગંભીરતા પરિસ્થિતિ જોવા જઈએ ને તો સ્કૂલનું બાંધકામ નથી થયું અને જે જગ્યાએ ભણે છે એ જગ્યાએ જ્યાં ગોડાઉન હોય ને કોઈ એ ગોડાઉન હાલતની અંદર જોવા મળે છે સ્કૂલ। આવનારા દિવસોની અંદર જો અને રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અહીંથી જિલ્લા પંચાયત જઈને શૈક્ષણિક અધિકારી તેમજ ડીડીઓ મેડમને પણ રજૂઆત કરવા ગામજનો રેડી છે। અમારા ગામની આ શાળા 5 વર્ષ પહેલા તોડી નાખી, એનું આજ સુધી કોઈ બાંધકામ થયું નહીં। અમે અનેક રજૂઆત કરવા છતાં પણ અમારી વાતને કોઈ ધ્યાન ઉપર લેતું નથી। અગાઉ પેપરમાં પણ આવેલું છે। તો આ મીડિયા દ્વારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલું આ શાળાનું બાંધકામ
પૂર્ણ થાય. જો આવતા 10 દિવસની અંદર આ કાર્યની શરૂઆત નહીં થાય તો અમે પ્રતિકધરના ગ્રામજનો સાથે જરૂર પડશે તો વડોદરા ડીડીઓની ઓફિસોમાં પણ કરીશું. ઉમરગામ સોળસુંબાની પ્રાથમિક શાળામાં બાળકો પાસે શ્રમ કાર્ય કરાવવામાં આવતું હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોના હાથમાં પેન પેન્સિલ પકડાવવાની જગ્યાએ ઝાડુ, કચરાપેટી અને પોતું પકડાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા પરિસરમાં સફાઈ કાર્ય કરાવાયું. નાના બાળકો પાસે સ્કૂલમાં અભ્યાસની જગ્યાએ શ્રમ કાર્ય કરાવવામાં આવતું હોવાનો વિડીયો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વિશ્વના દેશો સાથે ઝડપથી વેપાર થઈ શકે તે માટે સુરત ચેમ્બર દ્વારા કવાયત હાથ ધરાઈ. હીરાની રફ બોત્સવાનાથી સીધી સુરતમાં હરાજી કરવામાં આવે તે માટે ચર્ચા વિચારણા કરાઈ હતી. હીરાની રફની હરાજી મોટાભાગે દુબઈમાં જ કરવામાં આવે છે, પરંતુ તેના બદલે સુરતમાં જ કરવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી છે. આ માટે જ સુરત ચેમ્બરનું એક પ્રતિનિધિ મંડળ બોત્સવાનાની મુલાકાતે ગયું હતું. રફ હીરાની હરાજી કરવા માટે ખાનગી કંપનીના જવાબદારોએ તૈયારી બતાવતા હવે સુરતના હીરા ઉદ્યોગકારોને રફ હીરાની ખરીદી ઘર આંગણે જ થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે. આગામી દિવસોમાં ભારત અને બોત્સવાના વચ્ચે વેપારની તકો વધે તે માટે ચર્ચા વિચારણા કરાઈ. સુરતના ડાયમંડ ઉદ્યોગ વતી અમે રજૂઆત કરી હતી કે હવે જ્યારે સુરતની અંદર વિશ્વ કક્ષાનું ડાયમંડ બુશ ઉપસ્થિત થઈ ચૂક્યું છે ત્યારે આ જે ઓક્શન છે ડાયમંડનું એ તો સુરતથી કરવામાં આવે તો બંને દેશોને ફાયદો થાય તેવી શક્યતાઓ છે. એ એટલા માટે કારણ કે અત્યારે બોત્સવાનાની અંદર જેટલા બી હીરાઓ ભારતીયોને આપવામાં આવે છે, કંપનીઓને આપવામાં આવે છે, તેમાં કેટલાક ટકા એ ત્યાં જ પોલિશ કરવામાં આવે છે કે જેથી ત્યાંના લોકોને રોજગારી પ્રાપ્ત થાય. વડોદરાના વાઘોડિયા એસટી ડેપો પાસે બિનઅધિકૃત બાંધકામ દૂર કરાયા. નગરપાલિકાએ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવ્યું. લારી, ગલ્લા અને દુકાનો બાંધી કેટલાક શખ્સોએ દબાણ વધાર્યું હતું. નગરપાલિકાની ટીમ, મામલતદાર અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા. કાર્યવાહી બાદ ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો. પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાતા લોકો કાર્યવાહી જોવા એકઠા થયા. શાંતિપૂર્ણ માહોલમાં દબાણો હટાવવામાં આવ્યા. સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. રન ફોર યુનિટીમાં દેશભરના લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. એમની જન્મભૂમિ કરમસદથી શરૂ થયેલી યાત્રા વિશ્વની ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચશે. બિરસા મુંડાની પણ 150મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આદિવાસીઓના ભગવાન એવા બિરસા મુંડા માત્ર 25 વર્ષની ઉંમરે આદિવાસીના હકો અને જમીનો માટે લડ્યા અને જેલમાં બીમારીથી તેમનું અવસાન થયું. सरदार वल्लभ भाई पटेल जी की 150वीं जयंती 31 अक्टूबर से शुरू हुई और रन फॉर यूनिटी पूरा देश हिस्सेदार हुआ. प्रदेश की सभी विधानसभाओं में पद यात्राएं निकल रही हैं और अब उनकी जन्मभूमि करमसद से यात्रा निकलकर आनंद, नर्मदा, वडोदरा जिले कवर करेगी और जो है स्टेच्यू ऑफ यूनिटी पर पहुंचेगी. સુરતમાં ઠગાઈ કરનાર દિલ્હી ગેંગના 2 સભ્યો ઝડપાયા. અલથાણ પોલીસે દિલ્હીમાં ઓપરેશન ચલાવી સુરતના વેસુના વેપારી સાથે 1.71 કરોડની ઠગાઈ કરવા બદલ દિલ્હી ગેંગના 2 સભ્યો વિવેક ઉર્ફે રાહુલ રોય અને અલકા બરૌનિયાની ધરપકડ કરી છે. આરોપીઓ 2022 થી ફેબ્રુઆરી 2024 દરમિયાન સિરિયલ અને વેબ સિરીઝમાં કામ આપવાના બહાને વેપારી પાસેથી 1.71 કરોડની રકમ પડાવી હતી અને બાદમાં ઓફિસનું સરનામું બદલી વેપારીને ગેરમાર્ગે દોર્યા હતા. આ ગેંગના ચર્ચિત ઠગ અરમાન ખાન ઉર્ફે વકાર આલમ અને શિવા ઠાકુર ઉર્ફે મોહિત હજી વોન્ટેડ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગે અન્ય રાજ્યોના બિઝનેસમેન સાથે પણ આ જ રીતે ઠગાઈ કરી છે. હાલમાં અલથાણ પોલીસ બાકી આરોપીઓની શોધખોળમાં લાગી છે અને નાણાંની ટ્રેલની તપાસ કરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના 2 ગામો વર્ષોથી અસ્તિત્વ ધરાવતા હોવા છતાં સરકારી ચોપડે કોઈ નામો નિશાન નથી. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના અને પાટડી નગરપાલિકામાં સમાવિષ્ટ 2 ગામો હિંમતપુરા અને નારાયણપુરા આઝાદી સમયથી અસ્તિત્વમાં હોવા છતાં
આજે પણ સરકારી ચોપડી ગેરકાયદેસર છે અને તેમનું કોઈ નામો નિશાન નથી. કાયદાકીય આંટી ઘૂંટી અને નિયમોના કારણે આ બંને ગામના રહેવાસીઓ સરકારી રેકોર્ડમાં ગામનું નામ ન હોવાથી પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની અનેક સરકારી યોજનાઓના લાભથી વંચિત છે. અમારું ગામ આઝાદી વખતથી વસવાટ કરે છે, પરંતુ આજ સુધી કોઈ પણ પ્રકારનો લાભ સરકારી નથી મળેલ. જેવા કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ, પછી નર્મદાના નીર, એવું પણ સુજલામ સુફલામ યોજનામાં કોઈ પણ પ્રકારનો લાભ આજ સુધી ગામ લોકોને મળેલ નથી. મુખ્ય વસ્તી આગરિયા અને ખેત મજૂર આવેલો છે. જુઓ, ગામમાં બધાના વિલાતી નરિયા, દેશી નરિયા છે, પણ આજ સુધી કોઈ પણ પ્રકારનું ધાબાવાળું મકાન ગામમાં જોવા નહીં મળે તમને. અને અમારા ગામની અંદર કોઈ સહાય યોજના મળતી નથી. આ ગામ અમારા નકશામાં છે નહીં. અમે અમારું ગામ પાટલીની અંદર નગરપાલિકાની અંદર છે અને કોઈ સરકારી લાભ મળતો નથી. અમારા ગામમાં ઘરવેરા વધારે આવે, લાઇટ બિલ વધારે આવે, તો કે અમે આ ઘરના એવા વેરા અમે તમારા તરિયાના નહીં પણ તમારા માળખાના લેવી એવું બોલે. અને માળખા અમે ઝોંપડા કરીને માળખા મહેનત કરી મકાન વર્ષોથી અમે રહી, કોઈ લાભ જ મળતા નથી. અગાઉ આ બંને ગામો સંયુક્ત ગ્રામ પંચાયત હેઠળ હતા, પરંતુ હવે તેમને પાટડી નગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ચૂંટણી આવે અને સહાયનું મકાન માટેનો માગ છે અમારા ગામની, તે છતાંય કોઈ હજુ આજની તારીખ સુધી કંઈ થયું નથી. 2 વર્ષ પહેલા અમે ગયા હતા, સુરેન્દ્રનગર રેલી કાઢી હતી, 200 ફોર્મ ભર્યા હતા, ફોર્મે આપ્યા હતા, બધી સહાય એમને લખાણ બધું લઈ લીધું હતું, પણ હજુ એને કોઈ પ્રશ્ન આવ્યો નથી. આટલા વર્ષો વહી ગયા, અમારા ગઈઢિયા મરી ગયા, અમારી આટલી ઉંમર થઈ ગઈ તોય કઈ સહાય નહીં મળી મકાનની. અને બધા કઈ વહી જાય છે કે હા તમારા મકાન થઈ જશે, તમારા મકાન થઈ જશે. આજની ઘડી સુધી હજુ કઈ થયું નહીં. મકાનના પોટા પાડી ગયા, અમારા પોટા પાડી ગયા, પણ હજુ તો કઈ સહાય નહીં આપી. હિંમતપુરાની વાત કરો તો 200 પરિવારો એવા હશે કે જેને મકાનની કોઈ સહાય નહીં મળ્યું. નારાયણપુરાની વાત કરો તો 100 પરિવાર એવા હશે કે એક પણ મકાનની સહાય નહીં મળ્યું. અને પાટડીના જુદા જુદા વિસ્તારોમાં તમે ગણો તો 500 થી વધારે એવા ગરીબ પરિવારો છે જેને આજની તારીખ સુધી મકાનની 1 પણ રૂપિયાની સહાય મળી નથી. સુરેન્દ્રનગર જિલ્લાના 2 ગામ એક એવા છે જે આજે પણ સરકારી ચોપડે આખા ગામ છે એ ગેરકાયદેસર બોલે છે. જી હા, આખા 2 ગામ ગેરકાયદેસર. આ વાત છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના હિંમતપુરા અને નારાયણપુરા ગામની. ટીવી પરના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. આ હિંમતપુરા ગામના દ્રશ્યો છે જેમાં અંદાજે 150 થી વધુ મકાનો આવેલા છે અને અંદાજે 350 થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. આવું એક બીજું બાજુમાં ગામ આવેલું છે નારાયણપુરા. આ બંને ગામો આજે પણ ક્યાંક ને ક્યાંક તંત્રની ભૂલના કારણે આ બંને જે છે ગામો એ સરકારી ચોપડે ગેરકાયદેસર બોલી રહ્યા છે. આ મામલે બંને ગામના ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સરકાર સમક્ષ ન્યાય માટે અનેક પ્રકારની અરજીઓ કરવામાં આવે છે. ખાસ કરીને બંને જે ગામના ગ્રામજનો છે જે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની જે સરકારી યોજનાઓ છે આ યોજનાના લાભથી આજે પણ વંચિત છે. પરંતુ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગે રવિ સિઝનમાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ હેઠળ આદિજાતિ ખેડૂતો માટે એક મોટી રાહતની જાહેરાત કરી છે. છોટાઉદેપુરમાં ખેડૂતોને માત્ર 500 રૂપિયાના નજીવા દરે એક સંપૂર્ણ ખાતર બિયારણ કિટ પૂરી પાડવામાં આવી રહી છે, જેની બજાર કિંમત આશરે 5000 રૂપિયા છે. આ કિટમાં 1 બેગ એપીએસ ખાતર, 1 બેગ પ્રોમ અને 1 બોટલ નેનો યુરિયા અને મકાઈ, ચણા, ટામેટા, રીંગણ જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણોનો સમાવેશ થાય છે. જિલ્લાના 4500 થી વધુ આદિજાતિ ખેડૂતોને આ યોજનાનો લાભ મળતા તેઓએ ખુશી વ્યક્ત કરી. અત્યારે રવિ કૃષિ કીટ છે આપણે ટ્રાઇબલમાંથી, જેમાં 2 પેકેટ મકાઈના, 1 રીંગણ, 1 ટામેટાનું પેકેટ, 1 નેનો યુરિયા, 1 VC0 અને 1 પ્રોમ થેલી ખાતર આપણે ફક્ત 500 રૂપિયામાં સહાય તરીકે આપીએ છીએ. એમાં તમારે પહેલાં 1 થી 20 સ્કોર વાળે ઓનલાઈન ફોર્મ ભરવા પડે છે. એમાંથી યાદી આવે પછી પ્રમાણે અમે ખેડૂતને વિતરણ કરીએ છીએ. કૃષિ ક્ષેત્રથી અમને DAP ખાતર, પ્રોમ ખાતર બજારના ભાવે લેવા જઈએ તો મિનિમમ અમારે 5500ની ઉપર જાય છે અને અમને ફક્ત 500 રૂપિયામાં આટલું સરકાર સાહેબ સહાય આપે છે. એમનો ખૂબ આભાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોરબીના પ્રવાસે મોરબી ખાતેના ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કર્યું. ગુજરાતમાં હજુ 5 કાર્યાલયના કામ પ્રગતિમાં છે. મોરબીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે SIR મુદ્દે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું જે લોકો SIRનો વિરોધ કરે છે
મતદાતા શુદ્ધિકરણનો વિરોધ કરનારાઓ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું, જે લોકો આ દેશના નાગરિક નથી, જેનો જન્મ આ દેશની ભૂમિ પર નથી, તેમને દેશની પવિત્ર લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગીદાર થવાનો અધિકાર નથી મળતો. જે લોકો SIR નો વિરોધ કરે છે, મતદાતા શુદ્ધિકરણનો વિરોધ કરે છે, મતદાતા યાદી શુદ્ધિકરણનો વિરોધ કરવા વાળાઓને હું આજે એક વાત પૂછવા માંગુ. જે આ દેશનો નાગરિક નથી, જેનો આ જન્મ આ દેશની ભૂમિ પર નથી થયો, એના દેશના પવિત્ર લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગીદાર થવાની કઈ રીતે અધિકાર મળે? અમિત ચાવડાએ બનાસકાંઠા કલેક્ટરને ખખડાવ્યા. જન આક્રોશ યાત્રા દરમિયાન અમિત ચાવડાએ ખેડૂતોના આક્રોશને વાચા આપી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બનાસકાંઠા કલેક્ટરને ફોન કર્યો. ઢીમા થરાદ હાઈવે પર અમિત ચાવડાએ રેલી અટકાવી. ખેડૂતોના આક્રોશને પણ તેઓએ સાંભળ્યા. કમોસમી વરસાદ બાદ 2.5 મહિનાથી ખેતરમાંથી પાણીનો નિકાલ નથી થયો. અનેકવાર રજૂઆત કરી, પરંતુ ખેડૂતોના પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ નથી આવ્યું. અમિત ચાવડાએ ખેડૂતોની સામે જ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને ફોન કર્યો. બનાસકાંઠા કલેક્ટરે અમિત ચાવડાના ફોન બાદ ખેડૂતોને મળવા બોલાવ્યા. સ્થાનિક અધિકારી કામગીરી ન કરતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે. આજે ચેક કરાવજો. હું એવું હશે તો બધા ખેડૂતોને પણ કહું છું કે તમારે ત્યાં કાલે આવે અને તમારો ટાઈમ લઈ અને આનું નિરાકરણ આવે. અને તમે એ સ્થળ પર અમે બધા જ છીએ ને પ્રેક્ટિકલી દેખાય છે કે કેટલું ગંદુ પાણી છે, વાસ મારે છે. અને આમના ખેતરોમાં તો આખું પાણી ભરેલું છે. બધો પાક ને જે ઝાડ છે એ પણ સુકાઈ ગયેલા છે. અને વારંવાર વર્ષોથી લડે છે તો એ સોલ્યુશન નથી આવતું. એટલે ચીફ ઓફિસરને પણ નોટિસ આપો અને એના માધ્યમથી જે એના કાર્યવાહી હોય જવાબદાર એના પર પણ કરો. મહેસાણાના ઉનાવા એપીએમસીમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થતા ખેડૂતોને રાહત. કપાસ પકાવતા ધરતીપુત્રો માટે ઉનાવા એપીએમસી ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવતા ખેડૂતોને રાહત મળી છે. ખુલ્લા બજારમાં મળતા ભાવ કરતાં સરકારી ખરીદીમાં વધુ ભાવ મળી રહ્યા છે. સરકાર દ્વારા શરૂ કરાયેલા CCI સેન્ટર પર ખેડૂતોને મણ દીઠ 1622નો ભાવ આપવામાં આવી રહ્યો છે. હાલમાં ઉનાવા માર્કેટ યાર્ડમાં રોજની 700 થી 800 મણ કપાસ ખેડૂતો વેચાણ માટે લાવી રહ્યા છે. ઉનાવા એપીએમસીમાં CCIનું ખરીદ કેન્દ્ર શરૂ થતા આસપાસના ગામડાઓના ખેડૂતોને પણ રાહત થઈ શકે છે. ટેકાના ભાવે ખરીદીની અંદર 8ની જો હવા હોય તો 1612 રૂપિયા ખેડૂતોને પૂરો ભાવ મળે છે. બાકી પછી 8 થી 12 સુધીની હવામાં CCIએ જે દર નક્કી કરવામાં આવેલા છે તે પ્રમાણે ખેડૂતોને ભાવ મળે છે. અને ઉનાવા આજુબાજુના એટલે કે ઊંઝા તાલુકાના ખેડૂતોને આ CCI કેન્દ્ર શરૂ થવા. મેઘરજ તાલુકાના વન વિભાગની જમીન પર છેલ્લા 40 વર્ષથી ભોગવાટો ધરાવતા એક ગરીબ ખેડૂતનું ઝૂંપડું વન વિભાગે તોડી પાડતા ચકચાર મચી. મેઘરજના પહાડિયા ગામ નજીક જંગલની જમીન પર ખેડૂત કાચું ઝૂંપડું બનાવી પત્ની અને બાળકો સાથે વસવાટ કરીને ખેતી દ્વારા ગુજરાન ચલાવતા હતા. વન વિભાગના કર્મચારીઓ વાહનો સાથે આવી પહોંચ્યા અને ખેડૂત પરિવાર કંઈ વિચારે તે પહેલા ઝૂંપડામાંથી સામાન બહાર કાઢી તેને તોડી પાડ્યું. આ ઘટનાના કારણે કડકડતી ઠંડીમાં ખેડૂત પરિવાર આશરા વિહોણો બન્યો. બીજી તરફ આ ખેડૂતે વન કર્મીઓ પર ગંભીર આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ છે. ફોરેસ્ટરને 40,000 રૂપિયા આપેલ અને આ સાલ ફરીથી 50,000ની માગણી કરતો મેં મારી પરિસ્થિતિ નબળી હોય હું આપી શક્યો નથી. એટલે 50,000 રૂપિયા આપ્યા નહીં એટલે મારું ઝૂંપડું ગઈકાલે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ આવી મારા ઝૂંપડાને પાડી નાખવામાં આવ્યું છે. આવેલ માર્કેટ યાર્ડ ખાતે મગફળીના પાકની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. દરરોજની 25 થી 35,000 બોરીની આવક થતા માર્કેટ યાર્ડ પાકથી ઉભરાઈ ગયું છે. માર્કેટ યાર્ડની બહાર પણ વાહનોની કતારો જોવા મળી. વધુ આવકના કારણે શનિવારે અન્ય ખેડૂતોએ ખેત પેદાશ ન લાવવા જણાવ્યું, એટલે કે ખરીદ પ્રક્રિયા બંધ રખાઈ છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, કપડવંજ તરફથી ખેડૂતો પોતાનો પાક લઈ આવી રહ્યા છે. મગફળીના 1,000 થી લઈને 1672 સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવ મળતા
ખેડૂતો હરખાયા છે. હિંમતનગરની અંદર વર્ષોથી માલ લઈને આવીએ છીએ. મંગળવાર મારો પોતાનો માલ હતો, 1600 મારો માલ પડ્યો હતો મંગળવાર ભાવ. આજે 1670 એક મોટુકા વાળાનો ભાવ પડ્યો છે, મેસેજ છે. અને અમારો ગામનો ચીચોના મોટીચોના 1570, 1612, 1622 સારા એવા ભાવ પડે છે. આવકની સારી એવી આવક છે, ખેડૂતોને સંતોષકારક પોષણ છે, ભાવ માર્કેટ યાર્ડ દ્વારા વેપારીઓ દ્વારા આપવામાં આવે છે. એ બદલ ખેડૂતોને બહુ ખુશીનો માહોલ છે. છેલ્લા 5-7 વર્ષથી મગફળીનો બજાર ભાવ મોડાસા માર્કેટ યાર્ડ કરતો ઊંચો રહે છે. હાલ બી આજે બી મારા મગફળીનો ભાવ 1612 રૂપિયા પડેલો છે. પહેલા 2 દિવસ પહેલા તે દિવસે 1612 પડ્યો હતો. એટલે અમે કાયમ માટે મગફળી વેચવા મોડાસા અહીંયા હિંમતનગર આવીએ છીએ. ગવર્મેન્ટ કરતો પણ ઊંચો ભાવ મળે છે અહીંયા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં હાલ વિપુલ પ્રમાણમાં આવકો શરૂ છે. હાલ લગભગ 26 થી 30 હજાર બોરીની આવક છે. હાલ માર્કેટ યાર્ડમાં જગ્યા ન હોવાના કારણે અમે શનિવારના દિવસે બંધ આપેલું છે. શનિવારના બંધ આપવાનું કારણ કે હાલ જે ઓક્શન ચાલુ છે એ ઓક્શન પત્યા પછી બહારના સાધન અંદર લઈ શકાય અને એનું કાલે ઓક્શન થઈ જાય અને રવિવારના લીધે કોઈ ખેડૂતને હેરાનગતિ ન થાય. બીએલઓના મોત મામલે સરકારનું નિવેદન. મોતની ઘટના દુઃખદ ગણાવવામાં આવી છે. જીતુ વાઘાણીએ કહ્યું કે આ ઘટના દુઃખદ, સમગ્ર મામલે તપાસ થઈ રહી છે. સરકાર સમગ્ર મામલે દુઃખ વ્યક્ત કરે છે. ના માટે રાજ્યની સરકાર દુઃખ વ્યક્ત કરે છે, સંવેદના વ્યક્ત કરે છે. કોઈનું પણ મૃત્યુ કે અપમૃત્યુ એ બંને ક્યારેય કોઈ પરિવારને અથવા કોઈ સમાજને એ પસંદ ના આવે. એટલે ઘટના પ્રત્યે રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે. સમગ્ર વિષય એ તપાસનો છે, તપાસ થઈ રહી છે, પણ રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે. એસઆઈઆર મુદ્દે વાઘાણીના કોંગ્રેસ પર પ્રહાર. જીતુ વાઘાણીના કોંગ્રેસ પર પ્રહાર. એસઆઈઆર મામલે કોંગ્રેસ રાજકારણ કરે છે. કોંગ્રેસ ઘૂસણખોરોને પ્રોત્સાહન આપે છે. એસઆઈઆર મુદ્દે કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે. પણ એસઆઈઆર નો મુદ્દો લઈને નીકળેલી કોંગ્રેસ, એ બિહાર હોય કે દેશ હોય, એમાં ધોબી પછડાટ મળી છે. ગુજરાતની જનતા બરાબર રીતે જાણે છે કે એ લોકો કોને સાચવવા નીકળ્યા છે, કોની તરફદારી કરે છે અને કોને માટે કરે છે, એનો જવાબ પણ કોંગ્રેસ. શિક્ષણ જગતને હચમચાવી દેતા આ દ્રશ્યો તમને દર્શાવવા જઈ રહ્યા છીએ કે કામના ભારણના કારણે શિક્ષકો જીવ ગુમાવી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જી હા, વાત છે એસઆઈઆર ફોર્મની કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવના કારણે ગીર સોમનાથના કોડીનારમાં શિક્ષકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. સુસાઇડ નોટમાં એસઆઈઆરની કામગીરીનું ભારણ હોવાનો ઉલ્લેખ કર્યો. આ તરફ તાપી અને દાહોદમાં પણ કંઈક આવી જ ઘટના બની. તાપીમાં બેલધા ગામના બીએલઓ શિક્ષિકાનું મોત થયું. કલ્પનાબેનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન. દાહોદમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન બીએલઓની તબિયત લથડી હતી. આ તરફ ખેડાના કપડવંજના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ તરીકે કામગીરી કરતા રમેશ પરમારને હાર્ટ એટેક આવતા મોત થયું.